અરે પ્રધાનજી, રાજમાંથી કવિને બોલાવો. મહારાજ, હમણાં જ કવિરાજને બોલાવું છું. આ તો ધન ધન વાર વાર દેશને અને ધન છે અજમલ રાય. ઈ રામદેવ રમદેવ પ્રગટિયા અરે રે એનો ધન્ય થયો અવતાર. ઈ માતાજીના મિનળ દે પિતા અજમલ રાય વિરાજના વિરમદે એનો ધન્ય થયો અવતાર. અત્યારે રામદેવ અને વિરમદેવ નો જન્મ છે અને બીજી બાજુ પોકરણગઢમાં ભેરવાનો એવો ત્રાસ છે. તો લાવ એ રામદેવ અને વિરમદેવ ને સુરાતન ચડે એવી વાત કરું કે વીરોના વીરગાનથી આ ઝળકે ભારતનું. વીરોના વીરગાનથી એ ઝળકે ભારતનું. તો પણ ઇતિહાસના એ સપના દૂર ને દૂર. આગળના ક્ષત્રિય કેવા હતા, આગળની છત્રાણી કેવી હતી, એ ક્ષત્રિયના પિતા કેવા હતા કે વસરાજ સોલંકી આ પડાણાની બાજુમાં થઈ ગયા મિત્રો. અને વસરાજ સોલંકી જેથી એમ કહેવાય છે કે એના બે ફેરા ફરાતા હતા, એ મંગળ વર્તાતા હતા. અને ત્યારે કોઈ આવીને કીધું કે બાપુ આપણા વેગણ નામની ગાયને કોઈ નીચ એમ કહેવાય છે ગાયનું ધણ વારી જાય તો બાપુ એની વારે જવાનું જ. પણ આ તો છત્રીનો દીકરો બાપ એ ભૂદેવને કીધું કે મહારાજ ભૂદેવ અત્યારે મારે પરણવાનો સમય નથી, હું બે ફેરા વરી ચૂક્યો છું, પણ અત્યારે મારે ગાયોના ધણની પાછળ જવું. અમારો ક્ષત્રિય ધર્મ છે કે ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ, ગૌ બ્રાહ્મણની રક્ષા કરવી એ અમારો ધર્મ છે. અને એ વસરાજ સોલંકે ભૂદેવને કીધું કે જો હું જીવતો રહીશ તો બે ફેરા પછી ફરીશ. ને હાલતા થાય ત્યાં એ વસરાજ સોલંકીના પિતાએ કીધું કે બેટા ઉભો રે, મારે શિખામણના બે શબ્દ કહેવા કે હું કે તું રણસંગ્રામમાં જાતો ભલે જા, પણ યાદ રાખજે કે ગાયોના ધણની પાછળ જાસ પણ મને મોઢું બતાવીને પાછો ન આવતો. જ્યાં સુધી ગાયનું ધણ વારી ન આવ ત્યાં સુધી મને મોઢું ન બતાવતો. અને થોડોક આગળ આલે તેમના માતાએ કીધું વસરાજ બાપ તું ભલે જા, પણ તું મારું ધાવણ થયો દીકરા. ગાયના રક્ષણ કરવું, બ્રાહ્મણોનું રક્ષણ કરવું એ આપણો ધર્મ છે. મારા ધાવણને તું લજવતો નહીં. અને થોડોક આગળ ગયો ત્યાં પોતાની બેન વસરાજ સોલંકીની બેને કીધું કે ભાઈ આજ સુધી મેં રક્ષાબંધને જો તને રાખડી બાંધી હોય તો એ રાખડીના તાગડાને આંચ નો આવવા દેતો. અને દરવાજાની આમ બહાર પગ મૂકવા જાય ત્યાં વસરાજ સોલંકી આઈ રે એ છત્રાણીએ બે ફેરા વૈરા હતા. એને કીધું કુભારીઓ સ્વામીનાથ હું તમને બે ફેરા વરી ચૂકી છું, હું તમારી અર્ધાજ્ઞા થઈ દઉં, મારા બે શબ્દ સાંભળતા જાઓ. અને છત્રાણી શું કહે છે કે કંઠા રણ મે જાય કો પીઠ ન ધરિયો લગામ, મોરી શેર મેણા મારશે આ તો કાયર કંઠની નાદ. પતિદેવ તમે રણ સંગ્રામમાં જાઓ તો ભલે જાઓ, પણ મારી શેર મને મેણા ન માલે, મેણા ન બોલે. તમે વાહો બતાવીને આવતા નહીં, પીઠ બતાવીને આવતા નહીં. કદાચ રણ સંગ્રામ ની અંદર ખપી જવું પડે તો ખપી જાજો. પ્રદીપભાઈ આવાની વાત હોય મારા બાપ, એટલે એ કહે છે કે કંઠા રણ મે જાય કો પીઠ ન ધરિયો લગામ, મોરી શેર મેણા મારશે આ તો કાયર કંઠની રાત. અત્યારે મહારાજા અજમલ એ કહુંબા ઘોરવા એ તૈયાર છે. અત્યારે કહુંબા ઘોરું. એવો પેલો રે કસુંબો અજમલ રાય ને ધરો એમ કરી માની લ્યો અજમલ રાય. પેલો રે કસુંબો અજમલ રાય ને ધરો.
બીજો રે એક સુંબો વીરા વિરમ દેવ ને ધરો એમ કરી માની લ્યો વિરમ દેવ બીજો રે એક સુંબો વીરા વિરમ દેવ ને ધરો એવો ત્રીજો રે એક સુંબો રામદેવ પીર ને ધરો એમ કરી માની લ્યો રામા પીર ત્રીજો રે એક સુંબો રામદેવ પીર ને ધરો એવો ચોથો રે એક સુંબો કવિરાજ ને ધરું એમ કરી માની લ્યો કવિરાજ ચોથો રે એક સુંબો કવિરાજ ને ધરું મહારાજ આમ કેસર કસુંબા મીઠા ન થાય જ્યાં સુધી રામદેવ વિરમદેવ મને ભેરવાના સહારનું વચન ન આપે ત્યાં સુધી આ કેસર કસુંબો મારે અગ્રાજ છે આહા કવિરાજ હજી મારો રામ નાનો છે મોટો થશે ત્યારે જરૂર ભેરવાનો સહાર કરશે. મહારાજ ઈ રાવણનો સહાર કરનાર રામને કદી નાના ન ગણો કંસનો સહાર કરનાર એ કૃષ્ણને કદી નાના ન ગણો બસ કરો કવિરાજ જ્યાં સુધી ભૈરવનો સહાર નહીં કરું ત્યાં સુધી કેસર કસુંબા અગ્રાજ છે. રામદેવ વચન લેતા વિચાર કરજો ફેરવો મારવો એ કાંઈ દાંડિયા રાસની રમત નથી બાર ગા ઉપર મનુષ્ય જેવી જાત રહેવા દેતો નથી તો તે સમયે જોઈ લેવાશે. પ્રધાનજી કચેરી બરખાસ્ત કરો. હાલો હાલો ગાડી દે રમવા. અરે ગોવડિયા શું કરી રહ્યા છો તમે? ગાડી દે રમી રહ્યા છે. અમારે રમવું છે. એક સરસ પેરા ભૂઈમાં દડી જાય તને એકલા લેવાનું જવાનું. સરસ તમને મંજૂર છે. ચાલો રમીએ. આજે પરતમ દાડુલે શ્રીરામ દેવ રે રમે જય ચૈડો ગગન ગડે મોજાર જય ચૈડો ગગન ગડે મોજાર પર અમદાડુલે શ્રીરામ દેવ રે રમે આજે પ્રથમ દાડુલે રામદેવ પીર રે રમે. જય ચૈડો ભૈરવ ભૂમિ મોજાડ જય ચૈડો ભૈરવ ભૂમિ મોજાડ પ્રથમ દડુલે રામદેવ પીર રે રમે. અરે મોટા ભાઈ આપણી શરત મુજબ મારા હાથે જ દડો ભૈરવ ભૂમિમાં ગયો છે માટે હું એકલો જ લેવા જાઉં છું. અલખ નિરંજન 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 અલખ નિરંજન 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 આદેશ 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 માતા મોરી પાર્વતી ને પિતા મહાદેવ માતા મોરી પાર્વતી ને પિતા મહાદેવ તેરવાનો ગુરુ તો બાવો ભરીનાથ રે, બાવો ભરીનાથ રે. આદેશ જોગી બાળીનાથ આદેશ. અરે મારા ભેરવાએ બાર ગાઉં સુધી કોઈ પશુ પક્ષી કે મનુષ્ય જેવી જાત રહેવા દીધી નથી તો અહીં માનવનો અવાજ ક્યાંથી? અરે બાળીનાથ ગેડી દડાની રમતું રમતા
મારા હાથે દડો આ ભેરવ ભૂમિમાં આવ્યો છે, મને જલ્દી દડો પાછો આપો. ગોવાળિયાઓ મારી રાહ જુએ છે. कैसा तेरा दरुलिया ने कैसा तेरा बोल रे, कैसा तेरा दरुलिया ने कैसा तेरा बोल रे, भेड़वानो गुरु तो बाबो भरीनाथ रे, बाबो भरीनाथ रे. અરે બાળીનાથ, મારો સોના ચાંદીનો દડો જોઈ તમારી દાનત બગડી છે. બાળીનાથ, મને જલ્દી દડો પાછો આપો. મારા ઘેર મારા માતા પિતા રાહ જુએ છે. અરે બેટા, સામે લીમડાની છાયા નીચે તારો દડુલિયો પડ્યો છે, તું જલ્દી લઈને ચાલ્યો જા, નહીતર મારો ભેરવો આવશે તો તને ખાઈ જશે બેટા. અરે બાળીનાથ, ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે. આ મેઘલી રાત જામી છે. મેઘલી રાતે આવડો બાળક એકલો કેવી રીતે જાઓ? આજની રાત તમારી મઢીમાં રાખો, સવારે હું ચાલ્યો જઈશ. અરે બેટા, મારા ભેરવાએ 12 ગાઉં સુધી કોઈ પશુ પક્ષી કે મનુષ્ય જેવી જાત રહેવા દીધી નથી, તો તારું રક્ષણ હું સી રીતે કરું? તું બાળક છે, અત્યારે સંધ્યાનો સમય થઈ રહ્યો છે, તું બાળક હઠ પકડી રહ્યો છે, તો ચાલ આજની રાત તને હું મારી મઢુલીમાં છુપાઈ દઉં. મારા ભેરવા પાસે મારે જૂઠું બોલવું પડશે. ચાલ બેટા ચાલ, તને મઢીમાં છુપાવું રે, ચાલ બેટા ચાલ, તને મઢીમાં છુપાવું રે, મઢીમાં છુપાવું તને ગોદરીઓ ઢાળું રે. આવે રે ભેરવો, આવે રે ભેરવો, આજે ગાટી ગાટી જાળીઓમાં આવે રે ભેરવો. આવે રે ભેરવો, આવે રે ભેરવો, આજે ગાટી ગાટી જાળીઓમાં આવે રે ભેરવો. કરે રે અવાજ, કરે રે અવાજ, આજે મારી રે મઢીની પાછળ કરે રે અવાજ. કરે રે અવાજ, કરે રે અવાજ, આજે મારી રે મઢીની પાછળ કરે રે અવાજ. નાચે ભેરુડો, આજે મારી રે મઢીની પાછળ નાચે ભેરુડો. નાચે ભેરુડો, નાચે ભેરુડો, આજે મારી રે મઢીની પાછળ નાચે ભેરુડો. આજે મારી રે મઢીની પાછળ કરે રે અવાજ. મનુષ્ય બંધાય છે. અરે ભેરવા, તે 12 ગાઉં સુધી કોઈ પશુ પક્ષી કે મનુષ્ય જેવી જાત રહેવા દીધી નથી. નથી રહેવા દીધી ગુરુદેવ. અરે ભેરવા, તો તને મનુષ્યની ગંધ આવે છે ક્યાંથી? આપણા મઢુલીમાં. અરે ભેરવા, જો તને તારા ગુરુદેવ ઉપર વિશ્વાસ ન હોય તો તારા ગુરુદેવની મઢુલી તું જરૂર તપાસી લે ભેરવા. જરૂર તપાસી, જરૂર તપાસી. ગુરુદેવ, હજી પણ મારા પગ પાછા પડે છે. અરે ભેરવા,
હજુ તારા પગ પાછા પડતા હોય તો આનું પરિણામ સારું નહીં આવે ભેરવા. અરે ભેરવા, કોઈનું રક્ષણ ઈચ્છિત હોય એનું ભક્ષણ ના કરીએ ભેરવા. અરે ભેરવા, જા હું તને મારી 4 દુને 8 કડાનું બળ આપું છું. 8 ગળાનું વાહ, ગળાનું વાહ. ગુરુદેવ, હજી પણ મારા પગ પાછો પડે છે. અરે ભેરવા, તારા ગુરુદેવનું વચન યાદ કર ભેરવા. નહીં ગુરુદેવ, બીજો શિષ્ય નહીં છોડો. અરે ભેરવા, આ ભૂમિ ઉપર નક્કી કોઈ મારો બીજો શિષ્ય અવતાર ધારણ થઈ ચૂક્યો છે, તેથી જ કદાચ તારા પગ પાછા પડી હશે. અરે ભેરવા, આ ભૂમિ ઉપર તારા પાપનો ભાર પણ વધી ચૂક્યો છે. અહીં ગુરુ અને શિષ્યનો નાતો પૂર્ણ થતો હશે. અરે ભેરવા, તું કદાચ 12 કરાના બળે ખેલી રહ્યો હોઈશ. આ ભૂમિ ઉપર અવતાર ધારણ કરનાર કદાચ 16 કરાના બળે ખેલી રહ્યો છે. અરે ભેરવા, જા હું તને મારી અંતિમ અને છેલ્લી 16 કરાનું બળ આપું છું. તેરા ગળા ટણકાવ છું. આ છોકરો ગઢ જડતો ભરો મારવા ઉપાડું હાથ તો ગુરુદેવ બચારા શું કર્યા. ગુરુદેવ, આ ગોદડીનો અંત કેમ આવતો નથી? અરે પાપી, મેં તને મારી નાની ઉંમરમાં છોડી દીધો, પરંતુ આ તારો સહાર મારા હાથે થશે. મારું મોત ન હોય. ભેરવા, તારું મોત ન હોય તેનું કારણ બતાવ. મારા ગુરુનું વચન છે કે બીજો શિષ્ય થાય એ મારું મોત થાય. ભેરવા, આ તારા ગુરુનું વચન અહીં પૂર્ણ થાય છે. કઈ રીતે? અરે પાપી, તારી બીકે ગુરુ બાળીનાથે તેમની મઢીમાં આશરો આપ્યો. તેમને મને અમર ગોદડીઓ ઢાળી. અમર ગોદડીઓ ઢાળતી વખતે તેમનો જમણો હાથ મારા માથા ઉપર મૂક્યો. ત્યારથી મેં તેમને ગુરુ ધારણ કર્યા છે. આપણે મને ગુરુ ભાઈ કહેવાય. ભાઈ ભાઈના મોત ન હોય. અરે પાપી, તું મારો ગુરુ ભાઈ છો એટલે તને મારતો નથી, પરંતુ આજ ભૂમિની અંદર 7 પાતાળ ભંડારી માથે 100 વણની શિલા મૂકું છું. મરી જાઓ. ભેરવા, રૌદાની અંદર ભાદરવા સુદ નોમ દસમ 11 નો મેળો ભરાશે. દસમ નો પ્રસાદ જે ધરાવશે તે મને મળશે. 11 નો પ્રસાદ જે ધરાવશે તે તને મળશે. ગુરુદેવ, હવે મને આજ્ઞા આપો. ગુરુદેવ, આ કોઈ સામાન્ય પુરુષ નથી લાગતો, કોઈ મહાપુરુષ લાગે છે. તો ચાલ તેમના માતા પિતા અને તેમના ગુરુનું નામ પૂછી લઉં. કોણ તારી માતા અને કોણ તારા પિતા રે? કોણ તારી માતા અને કોણ તારા પિતા રે? કિયા રે ગુરુ ના તમે ચલા રે હુઆ. માતા મારા મિનળ દે, પિતા અજમલ રાય. આપ જેવા સમર્થ જોગી બાળીનાથ મારા ગુરુદેવ છે. અરે ગુરુદેવ, હું બધું જાણું છું કે મેં ભૈરવનો સંહાર કર્યો તે આપની કૃપાથી. તમે મને મઢીમાં આશરો ન આપ્યો હોત, તમારી અમર ગોદડી મને ન ઓઢાડી હોત,
તો હું કાર્ય ક્યારેય ન કરી શકત. ગુરુદેવ હવે મને આજ્ઞા આપો. હા બેટા, એ નાતે તું મારો શિષ્ય કહેવાય. તો ચાલ, શિષ્ય પણ કેવો હોશિયાર છે તો તેમની કસોટી કરી દઉં. સામે અમી વાવ દેખાય છે, તે વાવના નીર છલોછલ ભરેલા છે. તો મારા મંત્રની શક્તિથી પાણી 7 પાતાળ ઉતારી દઉં. જો તેમાંથી પછી પાણી ભરેલી આવે ને તો જ હું એમને મારો ખરો શિષ્ય માનું. અરે બેટા, સામે અમી વાવ દેખાય છે, તે વાવમાંથી મારા માટે પાણી ભરી લઈ આવો. જેવી આજ્ઞા ગુરુદેવ. અરે આ શું? અમી વાવના પાણી એ તો પાતાળ ચાલા જાય છે. મારા ગુરુદેવ આજ મારી કસોટી કરે છે, પરંતુ આ વાવની અંદર આ ભાલાની અણીએ ગંગા અને યમુના પ્રગટાવું. કેમ કરી પાણી ભરું વાવમાં, કેમ કરી પાણી ભરું વાવમાં, પાણી પાતાળ જાય ગુરુદેવ, પાણી પાતાળ જાય. ભાલાની અણીએ પાણી ભરું, ભાલાની અણીએ પાણી ભરું, પાણી લ્યો ગુરુદેવ આ વાવનું, પાણી લ્યો ગુરુદેવ. લ્યો ગુરુદેવ આ પાણી. ખરેખર તું મહાપુરુષ છે બેટા. એ તો હું તારી કસોટી કરી રહ્યો હતો બેટા. તો ચાલ, આજે હું તને કંઠી ફેરાવું. ગુરુજીના નામની હો મારા છે ડોકમાં, ગુરુજીના નામની હો મારા છે ડોકમાં, સદગુરુના નામની હો મારા છે ડોકમાં, બાળીનાથ નામની હો મારા છે ડોકમાં. અરે ગુરુદેવ, તમે મને તમારો શિષ્ય બનાવી ને ધન્ય બનાવી દીધો. કહો ગુરુદેવ, ગુરુ દક્ષિણામાં હું તમને શું આપું? હા બેટા, તારો જેવો શિષ્ય બનાવી હું પણ ધન્ય બની ચૂક્યો છું બેટા. તારી પાસે મારે બીજી શી અપેક્ષા હોય બેટા? આ રણ જંગલની અંદર હું અને મારો ભૈરવ શિષ્ય બંને એકલા રહેતા હતા. એમનો તે સહાર કર્યો. હવે આ રણ જંગલની અંદર એકલો હું કેવી રીતે રહી શકું? તો મારી એવી ઈચ્છા છે કે આ રણ જંગલની અંદર તું નાનું સરખું રૂડું એવું ગામ વસાવ. રણને લીધે ગામનું નામ તું રણુજા રાખ બેટા. અરે ગુરુદેવ, તમારી ઈચ્છા હશે તો નાનું નહીં પણ હું મોટું શહેર વસાવીશ. તેમનું નામ હું રણુજા અવશ્ય રાખીશ. મને આશીર્વાદ આપો ગુરુદેવ. અરે બેટા, તારા સદગુરુ બારીનાથના તને આશીર્વાદ છે. આ નવખંડ ધરતી ઉપર તારા નામના જાપ જપાશે. નવે ખંડ ઉપર તારા લીલા નેજા ફરકશે. જા બેટા, તારા સદગુરુ બારીનાથના તને આશીર્વાદ છે. આદેશ. અલખ નિરંજન, અલખ નિરંજન, અલખ નિરંજન. તું હી તું, 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 તું હી તું. અરે હું કોણ કે ઉમરકોટના રાજા સોંડા. પ્રધાનજી, જી મહારાજ, મારી દીકરી ઉંમર લાયક છે તો સારા પંડિતને બોલાવો. હમણાં જ બોલાવી લાવું છું. અરે મહારાજ, રાજમાં બોલાવાનું કારણ? અરે પંડિતજી, મારી દીકરી નેતલ દેવ ઉંમર લાયક છે તો શ્રીફળ લઈને તમારે જવાનું છે. અરે મહારાજ, આપની દીકરી અષ્ટવાન હોવાથી તેનું શ્રીફળ કોણ સ્વીકારશે? અરે પંડિતજી, તમે કહો એ સત્ય વાત છે. જાઓ જાઓ, કોઈ એને મહાપુરુષ જડી જશે. ભલે મહારાજ, જેવી તમારી આજ્ઞા. પ્રધાનજી, પંડિતને શ્રીફળ આપો. લ્યો પંડિત આ શ્રીફળ. એ આજે હરખે ને ઉમંગ પંડિત ચાલ્યા રે, ચાલ્યા દેશ ને પરદેશ, ચાલ્યા દેશ ને પરદેશ. હરખે ને ઉમંગ પંડિત ચાલ્યા રે.
મહારાજનો જય હો. અરે સુખી થાઓ પંડિત. અરે પંડિત, આમ કઈ બાજુથી આવો છો અને અહીં આવવાનું કારણ? અરે મહારાજ, હું ઉમરકોટથી આવું છું. ઉમરકોટના મહારાજા સોંઢા રાજા તેમની દીકરી નેતલદેનું શ્રીફળ લઈને આવ્યો છું અને તે શ્રીફળનો સ્વીકાર તમારે કરવાનો છે. એ શ્રીફળનો સ્વીકાર મારો રામદેવ જરૂર કરશે. પ્રધાનજી, રામદેવને બોલાવો. હમણાં જ રામદેવભાઈને બોલાવું છું. માતા પિતાના ચરણોમાં રામદેવના પ્રણામ. અરે સુખી થા બેટા. અરે પિતાશ્રી, અત્યારે મને શા માટે બોલાવ્યું? અરે બેટા, ઉમરકોટથી પંડિત આવ્યા છે. ઉમરકોટના રાજા સોંઢા તેમની દીકરી નેતલદેનું શ્રીફળ લઈને આવ્યા છે. એ તારે સ્વીકારવાનું છે. જેવી તમારી આજ્ઞા પિતાશ્રી. એ લીલુડા નારિયેલ ઝીલો રામદેવ ભાઈ લીલુડા નારિયેલ ઝીલો રે. એ પંડિતજી લાવે તેમ ઝીલો રામદેવ ભાઈ પંડિતજી લાવે તેમ ઝીલો રે. અરે માતા, તમે મારી લાડલી બેન સગુણાને શા માટે નથી તેડાવતા? અરે બેટા, પઢિયાર રાજા ઘમંડી હોવાથી બેન સગુણાને ના મોકલે માટે કંકોત્રી નથી નથી. અરે માતા, પઢિયાર રાજાની ચિંતા તમે છોડી દો. મારી બેનને હું જાતે જ તેડાવીશ. ભલે ભલે. પ્રધાનજી, રાજમાંથી રાયકાને બોલાવો. હમણાં જ રાજમાંથી રાયકાને બોલાવું છું. આ તો રામા કહું કહેજો ને રામ દે અને આ હીરા કહું કહેજો ને લા. આ તો જેને જેને રામદેવ પીર ભેટિયા એનો ધન્ય થયો અવતાર. અહો પ્રભુ, અત્યારે અમને બોલાવવાનું કારણ? અરે રાયકાઓ, તમારી પદમણી સાંઢું લઈ પિંગળગઢ જઈ બેન સગુણાને જલ્દીથી તેડી લાવવાના છે. અરે પ્રભુ, પિંગલગઢ તો જાય પણ પિંગલગઢના રાજા પઢિયારી કેવા છે, ઓમ જવાને તો અંદર પણ ન આવવા દે. માટે કાગળ કે કંકોત્રી લખી દ્યો પ્રભુ. લાવો રાયકાઓ, મારી બેનને હું જાતે જ કંકોત્રી લખી આપું. હે આવી ટૂંકી વરધૂને લાંબા પંથડાર લો. હે આવી ટૂંકી વરધૂને લાંબા પંથડા રે લો. પિયરિયામાં પરણે તારો વીર રે વીરના વિવાહે વેલા આવજો રે લો. પિયરિયામાં કરણે તારો વીર જો વીરના વિવાહે વેલા આવજો રે લો. આવો રત્નો રાયકો રે આવે તેડવાર લો. આવો રત્નો રાયકો રે આવે તેડવા રે લો. તમે આવો આવો ને મારા બેન રે વીરના વિવાહે વેલા આવજો રે લોલ. એ તમે વીરના વિવાહે વેલા આવજો રે લોલ. લ્યો રાયકાઓ, આ કંકોત્રી બેન સગુણાના હાથમાં જ આપજો, નહીતર બેનને ખબર પણ નહીં પડવા દે. તમને સંકટ પડે ને મને યાદ કરજો. ભલે પ્રભુ. આહા કે રતન વીરાસાન ઉગરે માર ઘમ કહે છે. હા કે રતન વીરાસાન. આને કુંડળ માથે જરિયો મુગટ. હું કોણ? કે પિંગલગઢનો રાજા પ્રધાનજી. જી મહારાજ, મારી રજા સિવાય કોઈ અંદર ન આવે. જેવી આપની આજ્ઞા. રાજમાં કોણ હાજર છે? હું ને મારા બાપુભાઈ તો તમારા મહારાજાને કહો કે એક રાયકો મળવા માંગે. એક રાયકો મળવા માંગે. રાયકાને કહે સવારના 9 વાગે આવે. બપોરના 12 વાગે આવવાનું. અરે આમ તો નહીં માને. માટે લાવ એના ગઢના કાંગરા તોડીને અંદર જાઓ. અરે રાયકા, તું કોણ છે ને ક્યાંથી આવે છે? અરે મહારાજા, પોકરણ ગઢથી આવું છું.
પોકરણ ગઢના રાજા અજમલ તેમના દીકરા રામદેવના લગ્ન છે, માટે એમની બેન સગુણાને તેડવા માટે જો રામદેવના લગ્ન હોય તો કંકોત્રી હોવી જોઈએ. કંકોત્રી તો આ રહી, પરંતુ સગુણાબેન સિવાય દેવાની માં પાડી છે, માટે હું આપતો નથી. પ્રધાનજી, રાયકો આમ નહીં માને, એને સંકટ જેલ પૂરો. હું જોઉં છું રામદેવ કેમ બચાવે છે. મારી વારે આવો રણુજાન રાય, મારી વારે આવો હિંદવાપી કો પુરાણો સંકટ જેલ મારે. અરે આમ તો પઢિયા રાજા નહીં માને, માટે લાવ સડકતો મહેલ અને મીંઢોળ બંધો હાથ બતાવો. અરે પ્રધાનજી, આપણો મહેલ સડકતો દેખાય છે. રાયકાને છોડી મૂકો, રાજમાંથી સતીને બોલાવો. સતી સામેથી આવતા જ જાણે. સ્વામીનાથના ચરણોમાં સતીના પ્રણામ. અરે સ્વામીનાથ, આમ અચાનક બોલાવવાનું કારણ? સતી, પોકરણગઢથી રાયકો આવ્યો છે. પોકરણગઢના રાજા અજમલ તેમના સુપુત્ર રામદેવના લગ્ન છે. સગુણાને તેડવા માટે આવ્યો છે. સગુણાને મોકલવાની તૈયારી કરો. જેવી તમારી આજ્ઞા. અરે રત્નાભાઈ, આમ આવો, આમ બોલો બા. આજના વીરાના લગ્ન છે તો કાગળ કંકોત્રી તી સિવાય તો રજા નહીં મળે, ખબર છે ને? હોય ને, અહીંયા હોય ને, આ બધું લઈને જ આવ્યા, પણ જો આમ ગણપતિ બાપાના આગે જ દર્શન કરવાના હે. એવું છે? હા, અરે વહુજી, જાવ ભલે, એમાં કોઈ મારી ના નથી. દાબેને જંભળે તેતર બોલે, માટે પિયરીએ નો જવાય. આજે દાબાને એ જમડા રે વહુજી તેતર બોલે. સુકાન mateડા કેવાય દાબાને એ જમડા રે વહુજી તે તારા બોલે. આજે વનરાત વનમાં ભાઈજી કોયલ બોલે. સુકન સવાયા કેવાય વનરાત વનમાં ભાઈજી કોયલ બોલે. આજે ભૈરા રે એ જાશો ને ઠાલા તમે આવશો રે. અરે નહીં નહીં સાસુજી, જતા જતા હવા કરવા વેણ ન બોલો. સાચા પડે સાસુજી ના વેર. ભૈરા રે એ જાશો ને ઠાલા તમ આવશો રે. આજે પીરનું એ પીરાણું પોકરણ ગઢમાં રે. ઈયા મરેલા સજીવન થાય. પીરનું એ પીરાણું પોકરણ ગઢમાં રે. અરે બહુજી, જાઓ ભલે, એમાં કોઈ મારી ના નથી, પણ 5 વર્ષના બાળકને ખાસ સાચવજો, અને કાંઈ પણ થયું છે તો પિંગલગઢના જાળવા જોવાનું ભૂલી જજો. ભલે સાસુજી. એ હાકો રતન વિરાસન ગુગર માલ ગમકે છે. હા કરતન વિરોધન ઘરે માલ ઘમ કહે છે. એ જાવું વીરાને લગન હૈયું મારું હરખે છે. જાવું પોકરણ ગઢ મુજાર ઘરે માલ ઘમ કહે છે. એ હાકો રતન વિરાસન ગુગર માલ ગમ
હું કોણ? ક્યાં દિલ્હી નગરીનો બાદશાહ? મારું એક જ લક્ષ ક્યાં હિન્દુસ્તાની ધરતી ઉપર ચડાઈ કરી અને મુસ્લિમ ધર્મ સ્થાપવાનું। સલામ अलैकुम। वालेकुम सलाम। आज कौन सा दिन है? आज जुम्मे का दिन है। जुमे का दिन तो बड़ा अल्लाह का दिन मनाया जाता है। माता नमाज की तैयारी करो। अरे बादशाह अभिमान कर्मा तारे पीરની પીડાઈ જોવી હોય તો પોકરણગઢની અંદર મહારાજ અજમલને ત્યાં રામદેવ પીરે અવતાર ધર્યો છે। તેમની બેન સગુણા આજે દિલ્હી નગરીના સીમાડેથી નીકળવાના છે તો જા બાદશાહ જઈ અને તેને કેદ કર। શું કહ્યું? હિન્દમાં કોઈ પીર ના હોય હિન્દવા પીર તો હિન્દવા પીર જાયગો ક્યાંથી? લાવ તેની સાથે વેર બાંધું પછી જાઉં છું क्या हिंदवा पीर केवो छे। अरे बिरबल जी बादशाह आज दिल्ली नगरी ना सीमाड़े एवी चौकी करो के हिंदवा पीर तरीके पूजाइश। तेना घड़िया लगन लेवाना छे। तेनी बेन सगुणा हई अने होसेना लगन में जाय छे तो तेने कैद करो अने लूटी लियो। जेवी आज्ञा। हाको रतन विरासात गुगर माल गम के छे। हाके रतन विरासात गुगर माल गम के छे। ए परणे रामदेव वीर हयु मारू हर के छे। जाऊ विराने लगोन घरे माल गम के छे। हाके रतन विरासात। अरे તમે કોણ છો? અમે રાયકાઓ છીએ। આમ ક્યાંથી આવો છો ને ક્યાં જાઓ છો? આમ પિંગલગઢ થી આવી આમ પોકરણગઢ તરફ જઈ રહ્યા। અરે બાદશાહ કહેતા હતા તા એ જ રાયકાઓ છે તો લાવ લૂંટીને તેને કેદ કરું। અરે રાયકાઓ તમારી પાસે જે કાંઈ માલ છે તે મારા ચરણોમાં હાજર કરો। જોઉં છું કે એનો રામદેવ કેમ છોડાવે છે। અરે બહેન જ્યારે હું તમને તેડવા આવતો હતો ત્યારે તમારા વીરાએ કીધેલું બહેન કે જ્યારે તમને સંકટ પડે ને ત્યારે મને સમરજો એટલે હજરા હજૂર આવી અને ઊભો રહીશ। માટે બહેન તમારા વીરાને સમરો। બહેન તમારા વીરાને સમરો। હા રાયકા જેની બેન સંકટમાં હોય એના વીરને સમરે ને એનો વીર ના આવે એવું તે કાંઈ બનતું હશે રાયકા। જોતા થાકી વાટ વીરા તારી જોતા હું થાકી વાટ। થાકી વાટ વીરા તારી જોતા હું થાકી
થાકી વાર અરે માતા, મધ્યરાત્રિના સપનામાં મને એવું ભાસે છે કે મારી બેન એ સંકટમાં છે. અરે નહીં નહીં બેટા સુઈ જા, એવું કઈ નથી. નહીં નહીં માતા, ખરેખર મારી બેન સંકટમાં છે. વારે જવા દ્યો માતા. વીર આવતા હોય તો છેટા તમે રહેજો, અંગ પર વસ્ત્ર નથી એક. વીર આવતા હોય તો છેટા તમે રહેજો, અંગ પર વસ્ત્ર નથી એક. અઘોર વનમાં બેની લૂંટાણી, અઘોર વનમાં બેની લૂંટાણી, વીરા તમે કરજો વાર. જોતા થાકી વાટ વીરા તારી, જોતા હું થાકી વાર. બાલાની અણીએ વસ્ત્ર તને પૂરું, વસ્ત્ર ઝીલો મારા બેન. જમણા હાથે વસ્ત્ર તમે ઝીલો, વસ્ત્ર પૂરે તારો વીર. બાલાની અણીએ વસ્ત્ર તને પૂરું, વસ્ત્ર ઝીલો મારા બેન. અરે વીરા, જો આ ઘોર વનમાં તું ના આવ્યો હોત તો આ બેન સગુણાનું શું થાત વીરા? અરે બેન, જેની બેન દીકરી આ વન વગડે લૂંટાતી હોય ને એનો વીર રંગ મહેલમાં સૂતો રહીએ તો નિષ્કલંકીને કલંક લાગે મારી બેન, નિષ્કલંકીને કલંક લાગે. અરે બોલ બોલ મારી ઓછા બોલી બેન, લૂંટારાઓ તારી પાસેથી શું લૂંટી ગયા છે? અરે અમારો વીરો એ મીંઢોળ બંધો છે. આજે 20 વર્ષે પહેલી મુલાકાત છે તો લાવ તેની પાસે જરા ખોટું બોલું. આજે લૂલો ને એ લંગડો રે, વીરા મારો સાંડિયો રે. આદર ભર્યો મેં જૂનો માલ, લૂલો ને એ લંગડો રે, વીરા મારો સાંડિયો રે. શા માટે જૂઠું બોલે છે બેની? જો તું સત્ય નહીં કહે તો તારા વીર રામદેવના સૌ નહીં વીરા, એ આજે લખર એ સવાનો, વીરા મારો સાંડિયો રે. આદર ભર્યા હીરલા માણે, લખર એ સવાનો, વીરા મારો સાંડિયો રે. અરે બેની, અમારા ભાણું ભાણું લૂંટારાઓ શું લૂંટી ગયા છે? આજે ભાણે જન લૂટ્યો વીરલા મોગટો રે. આદર જડ્યા હીરલા માણે, ભાણે જન લૂટ્યો વીરલા મોગટો રે. અરે બેની, તમે આ રાયકા સાથે પોકરણ ગઢના રસ્તે રવાના થાવ. હું હમણાં જ તમારો લૂંટેલો માલ પાછો લઈ આવું છું. ખમા મારા વીરા, ખમા તને. એ ખમારે ખમારે તમને જાજી રે ખમા. એ મારા હિંદવા પીરને, એ રામદેવ વીરાને જાજી રે ખમારે. મારા હિંદવા પીરને જાજી રે ખમારે, મારા રામદેવ વીરાને જાજી રે ખમા.
ખભે છે કામળો ને હાથમાં છે ગેડીયો હાથમાં છે ગેડિયો પીને હાથમાં છે ગેડિયો હાથમાં છે ગેડીયો પીરને હાથમાં છે ગેડીયો તેદી ગાયો ચરાવે પીર રૂમારે જુમારે મારા ઈનવા પીરને જાજી રે અમારે મારા રામદેવ વીરાને જાજી રે ખમા ઘોડલે ચડી પીર ભેરવાન માર્યો ભેરવાન માર્યો પીર ભેરવાન માર્યો ભેરવાન માર્યો પીર ભેરવાન માર્યો તેદી આ ધરણી ધણી રે તમારે મારા ઈડવા પીરને જાજી રે અમારે મારા રામદેવ વીરાને જાજી રે ખમારે તમને જાજી રે ખમાયું મારા ઈનવા પીરને જાજી રે ખમારે મારા રણુજાના રાયને જાજી રે ખમા બેન સગુણા તમે આ રાયકા સાથે પોકરણ ગઢના રસ્તે રવાના થાવ હું હમણાં જ તમારો લૂંટેલો માલ ઈ પાછો લઈ આવું છું ભલે વીરા